બોર હજી કાસા છે પણ તો પછી હાલો બસ એ ખેરમાં બોર કામ મેં તને પૂછ્યું હતું ને તમે ફ્રીજ માં જ લાવ્યા તને મેં પૂછ્યું હતું બરોબર હવે જોઈએ આપણે ખાઈએ તે ખબર પડે સોનલ કેવા તો જય માતાજી બધાને કેમ છો મજામાં જશો તો સ્વાગત છે ફરી અમારા એક નવા બ્લોગમાં તો અત્યારે તો મિત્રો તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે આજે અમે એના ઉપર બ્લોગ બનાવ્યો છે ને શું બનાવવાના છે તો અમારે હવે સાંજ પડી ગઈ છે ને રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અમારે પાત્રા બનાવવાના છે 5 વાગ્યા છે તો અમે વહેલા તૈયારી કરશું ને ત્યારે બનશે માઇન્ડ તો આપણે સૌથી પહેલા તો પાત્રાના પાન લેવા જવાના છે ને છે કે નથી એ ખબર નથી પેલા જાય વાડામાં પાન હશે તો લાવશું પછી બનાવશું ચાલો આપણે પેલા કાતરને ગોતી લઈ લેડી કાતર હા તો મેં જો કાતર લઈ લીધી છે આ પાત્રાના પાન કાપવા જોશે પછી પાન લઈ આવીએ પછી બનાવીએ જોઈ ચાલો આપણે પાત્રાનું શું કહેવાય પાત્રા લેવા પડી વાડો નહીં જોયો કેમ કે મારે કોઈ બ્લોગ માં નથી થાય તો હાલો મેં વાડા અમારે આપણે હા એમ કે હનગા પાડે કે આ કેટલાક વાડા છે ક્યાં છે બોર એક છે ઊંચો બધાને ખાઓ બોર હજી કાસા છે પણ મને ખાઓ કાસા છે બોર જાવા દો આરી એક જો આ લાડ બધું બકાલું છે રીંગણા છે જો આપણે પાત્રા લેવા આવ્યા છે આવડા પાત્રા ને જો આ પાતર વેલિયા લેવા આવ્યા પાતર વેલિયા કહેવાય ને આપણે મોટા મોટા લેવા મીડિયમ લેવાના હોય હારા થાય એવા આવી રીતે કાપવું પડે નકર આ છે ને બીજા બાજુમાં હોય ને બગડી જાય જો આપણે પાતર વેલિયા લીધા છે ચાર પાંચ ચાર માં તો લાટ થાય નહીં લઈ લે બસ બસ હવે એટલા તો કેટલા લીધા 5-6 લીધા 5 લીધા 5 તો થઈ નહીં રે 5 આ કવડા મોટું પાન છે આમ તો જોયો શું એકાદ સકુબેન ની ત્યાં થોડાક મોકલશું તો પછી હાલો બસ એ ખેરમાં બોર ખાવાનું દીકરા એમ નો ખેરાય એટલા પછી કેટલા લીધા 7 પાન ચાલો આપણે પાન લઈ લીધા પાત્ર વેલિયા કહેવાય જો અને પાત્રા કહેવાય આપણે બનાવીએ બધું કેવા બનાવે આપણને ખબર નથી બરોબર આગળ જોઈએ કેવા બનાવે કેવા નહીં તો હવે એ આગળ એની રીતે બનાવશે ને હું તો આવી ગયો હેરવે પાત્રા લેવા ને અમારા બાજુમાં મુકેશભાઈ રહી છે ને એની અમે લેવા આવ્યા હતા કારણ કે અમારે ત્યાં ઘેર કાંઈ વાવેલા નથી અહીંયા વાવેલા છે વાડામાં તો જો એના વાડામાં શું છે જો પોપિયો છે જમરૂખડી છે પછી કેરીનો આંબો છે હરિંગો છે કેળ છે આણીપા પપિયા છે સીતાફળી છે જો આ સીતાફળી છે અહીંયા બોર છે બધું મળી જાય ખાવું બધું મળી જાય તો મેં પાટલો લઈ લીધો છે ને હવે છે ને મારે પાત્રાના પાનની બધી રગુ કાઢવાની છે કેમ કે હવે રગુ કાઢી નાખીએ બધી ને પછી આને ધોવાના વ્યવસ્થિત ધોઈને પછી કોરા થવા દેવાના હાલો તમે આગળ જોજો વાંધો નહીં હાલો બનાવે રાખવા તો આ પાનને છે ને પેલા વ્યવસ્થિત બધી રગ કાઢવી જ પડે જો આવી રીતના બધી રગુ કાઢવાની એટલે જો આમ થઈ જાય પાનડા આવી રીતના થઈ જાય બધી રગુ કાઢી નાખવાની અને ધોઈને કોરા કરી નાખવાના ધોઈને કોરા કરી નાખવાના ધોઈને મૂકી દેવાનું થોડીક વાર આપણે લોટ બધું બનાવીએ કે ને બધું મસાલો નાખ લોટ એનો બનાવવાનો ચણાનો લોટ એ આગળ હું બતાવી તમને કાંઈ વાંધો નહીં હાલો તો અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો ટાઈમ બગાડવામાં મારે ટાઈમ નથી એટલો બધો જલ્દી રસોઈ કરવાની છે શું વાત છે રોટલા બનાવવાના છે શાક બનાવવાનું શાકના કઈ ઠેકાણા નથી કાંઈ વાંધો નહીં પછી ઓછું કરવાનું આ પાત્રા ને એવું કરીએ તે શાક ને એવું બનાવવું તો પડે ને થોડુંક બનાવો લાડ બનાવો મહેનત હરખી જ થાય મહેનત કાંઈ નહીં થોડું બનાવો તો થોડી મહેનત થાય બકાલું સુધારીએ તો હામટું હોય તો થોડીક વધારે વાર લાગે સુધારવામાં હાલો ઈ માન્ય એટલું થાય તો બનાવવામાં તો ઈ નાખતા હોય ઈ જ નાખવાનું થોડું થોડું નાખે તો એમ જ બનાવવાનું લાટ નાખે થોડું બનાવતા ન હોય શું ખોટી ખબર શું જાવે છે ને બાયું ને કાંઈ એટલી બધી અમને ખબર હોય નહીં તો જો પાન તો મેં છે ને બધે રગુ કાઢી નાખી છે બધા પાનમાંથી હવે મારે છે ને આને ધોવાના છે વ્યવસ્થિત તો ધોઈ નાખું તમને એક કામ સીધું તમારે આ બધી રગુ પેઢી ને નાખી દેવાની છે ઉકળે નાખી ઉકળે ને ગમે તે નાખી દો કાંઈ વાંધો નહીં હાલો એ પાત્ર પેલો પડી ગયું શું કે પાત્ર હાલે પાન કહેવાય પાન પડી ગયું હું બ્લેટો હાંસવીને મૂકી દઉં પેલા જો હું પાન ધોઈ નાખું છે ને વ્યવસ્થિત બે સાઈડથી ધોવા કરો હરખા ધોઈજો શેર નો રહેવો જોઈએ ક્યાંય લો ફાટી હાલે હાલે તમે બોલ્યા ને એમાં કોઈ વાંધો નહીં મારે બોલવું નથી હવે તમે બોલ્યા
ચાલો ધોઈ નાખો કાંઈ ફટાફટ. છે ને હવે પાણી ગરમ કરવા મૂકી દઈએ છે ત્યાં સુધીમાં હું લોટ બનાવી પાણીમાં ભરીને રોલ બનાવી લો. પછી આમાં આપણે બાફવાના છે ધીમા તાપે પાણી ઉકળાય ને આપણે લોટે આવી ગયો છે. આ ચટણી તો શું કહેવાય ખાવી હોય એટલે બનાવવાની હોય. ચાલો હું લોટ છે ને બધું નાખીને લોટ બનાવી નાખું. વાંધો નહીં, હાલો બનાવવા રાખો. જે જોઈ એ વસ્તુ લઈ લઈ લે. નિમકનો ડબલો તમને નહીં જડે હું લઈ લઉં. હા કરે બધું ગોત્યા છે બધી વસ્તુ બધી ભેગું કરે ધીમે ધીમે ને આપણે ઘડીક માંડવી ખાતે રાખીએ. તો મેં આઈજમાં નાખી દીધા પેલા તો હાથમાં જ પેલા નાખી દીધા. તો આપણે લીંબુનો રસ નાખવાનો છે તો લીંબુ નાખીએ તો આવે. બી નથી એમાં? આ બી કાઢું તો એ હાટું પેલા બી કાઢીને પછી ગામમાં નાખી જો તો એક બે પડી ગયો એમાં બે પડી કાઢી ગયો. લે અગડી ટેન્શન કે તમને નહીં ખવડાવી દઉં. તો આમાં ખારો અને લીંબુ બે મિક્સ થાય ને એટલે ભરતું નથી. નાખવાના પેલા પછી ખારો નાખવાનો ને પછી લીંબુ અથવા સાઈઝ હોય તો હાલે. તમને ભાવે એવા તમે બનાવો તો હાલે. જેને જેવા પસંદ હોય બધા અલગ અલગ રીતે બનાવતા હોય. કોઈ આમ એક હરખા તો બનાવતું જ નહીં, બધાને બનાવવાની રીત અલગ અલગ હોય. હળદર નાખવાની છે. હળદર એ થોડીક નાખવાની એટલી બધી નહીં. આપણે જેવો મસાલો નાખવો હોય જેવો પસંદ આવે એવો નખાય. પછી એમાં બહુ જાજુ હોય ને તો પછી ભૈયા થઈ હું કોથમરી છે. આ તો મેથી છે. કામ મેં તને પૂછ્યું હતું ને, તમે ફ્રીજમાં જ લાવ્યા. તને મેં પૂછ્યું હતું વાર ખૂટેલી છે એ તો કે હા, પણ મારે એમ કે ઓલી છે સુકાઈ માં તો આ છે હું ખૂટી નાખું. આખી નાખવાનું હોય ગમે. આપણે લઈ લીધું લોટનો પડીકો. હવે આપણે લોટ નાખવાનો છે. જેટલા પાન હોય એટલો લોટ નાખવાનો, એટલે ઓછો નાખવાનો. આમાં જાજો લોટ ન જોઈએ. મિક્સ કરી લો લોટને હરખો વ્યવસ્થિત મિક્સ કરી લેવાનો. પાત્રા કોણે ખાધા છે, કોણે બનાવ્યા છે પાછા કોમેન્ટ કરજો. હા, ને તમને અમારો આ વ્લોગ કેવો લાગ્યો છે ખાસ કરી કોમેન્ટ કરી દેજો. અને અમારી ચેનલમાં ખાસ કરી ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. લોટ કરવાનો હોય આવી રીતે લોટ હોય. અમે તો આવી રીતે બનાવી છે હાવ દેશી ગુજરાતી. અમને આવડે એવા બનાવીએ, ખોટું ક્યાં કે. આમાં છે ને સરસ મજાનો લોટ છે ને મિક્સ કરી દીધો છે. પાટલો ઠાર છે એના માથે છે ને પાન પાથરતા જવાનું આવી રીતના. પાન પાથરીને એમાં લોટ છે ને થોડો લોટ જામ કરતી જવાનો. ઓછો રાખવો એટલે સડી જાય. ન કરવી સડી જાય. આપણે ઓલા ઢોકળીમાં કરવાનું છે તો ક્યારેક આમ મોટા હોય બનાવ્યો હોય તો જ એવું થાય ને. આપણે ક્યાં જ બનાવીએ કે હમણાં પેલા બનાવ્યો હતો પછી છે ને આવી રીતે એમ કરતો રોલ બનાવતો જવાનું. જે સડે નહીં પછી વસારે કાસો રહી જાય. ઓછો રખાય લોટ. તમે નહીં ખાતા? હું ઓલા સાઈડમાં છે નહીં ખાય. આ સાઈડના પાત્રા તમારા હાથ રાખો. વિશ્વાસ તો રાખો યાર. આવી ન કરો. તો સોનલ મસ્તીના પાત્રા બનાવે છે બરોબર. હવે જોઈએ આપણે ખાઈએ તે ખબર પડે સોનલ કેવા પાત્રા બનાવે. તો આવી રીતે રોલ બનાવી લેવાનો. પછી એને છે ને આપણે જેમાં બાફવાનો હોય ને ઢોકળિયા મૂકતા જવાનું. એમાં ઢોકળિયા બાફવાના છે તમે એમાં મૂકતા જાય. ગોઠવતા જવાનું લઈને. પાત્રાના પાનના રોલ જો મેં બધામાં લોટ ભરીને રોલ તો બનાવી નાખ્યા છે. ને હવે છે ને મારે આને બાફવા મૂકી દેવાના છે. તો હાલો આને બાફવા મૂકી દઉં. અહીંયા પાણી ઉકળી ગયું છે. હવે આમાં બાફવા મૂકવાના છે. તો હાલો એને બાફવા મૂકી દઉં. મુકાઈ ગયા છે. તો આમાં બફાતા હવે થોડીક વાર લાગશે. ત્યાં સુધી હું બધી સાફ સફાઈ કરી નાખું, કેમ કે બધું મૂક્યું છે મસાલા ને ડબલા ને બધું મૂકી દઉં. થોડીક વાર લાગશે બફાતા. હવે બાફવા મૂકી દીધા છે. પછી આપણે વઘારવાના છે. તો મેં છે ને પાત્રા તો બાફવા મૂકી દીધા છે. પાત્રા બફાઈ જાય પછી આપણે એને વઘારવાના છે. કેવી રીતે વઘારશું એ હું પણ તમને આગળ બતાવીશ બ્લોગમાં. તો ત્યાં સુધી તમે મારા બ્લોગમાં જોડાયેલા રહેજો ને. ત્યાં સુધી હું બધું કામ થોડું પડ્યું છે એ કામ પતાવી દઉં.
જો આવી રીતે આ બાફા મૂકી દીધા હતા ને જ્યારે બફાઈ ગયા છે. હવે જોઈએ આગળની વિધિ શું કરે ઈ. આપને કઈ ખબર હોય નહીં આમાં. હવે શું કરવાનું બાકી છે આમાં? એને ઉતારવાના છે. તો પાત્રા તો આપણે બફાઈ ગયા છે. એ બફાઈ ગયા આપણે રોટલા બનાવીને પાત્રા બફાઈ ગયા આપણે ઉતારવાના છે. પાત્રા બફાઈ ગયા છે તો હાલો. તો આને આપણે છે ને કાપવાના છે પાત્રાને. પાત્રા બફાઈ થઈ ગયા કેવા કાં જો બફાઈ ગયા જો. તમે કે કાસા મે ક્યાં કાસા છે? એ તો બહાર તો પીળા થઈ ગયા છે, અંદર જોવું જોઈએ. અંદર આવી ગયું. જો આવી રીતે કાપે છે આ પાત્રા અમારે બની ગયા છે. હજી તને વઘારવાના છે કે? જેને વઘારવાના હોય રાઈ ને જીરું નાખીને વઘારશું આપણે પેલા કાતો કરો. ચાખો ને ક્યાં કાતો? મારે ખાવું નથી અત્યારે, મોઢામાં ધકતા નહીં. પછી ખબર. ધકતા છે. દેખને કરતા જઈએ. ધગી ગઈ. ગરમ છે તો હજી ઉતાર્યું છે. મારે બનાવવાનું તમે તે પતલા તો ખાવાની મજા આવે અને સડી જાય ને વઘારીએ તો એ હારા થઈ જાય. મસાલામાં વ્યવસ્થિત મિક્સ થઈ જાય બધું. એ વાત છે તારી 100%. આપને તો ભાવે જ તે આપણે બનાવી, બીજા કોઈ જોવામાં તો બહુ મસ્ત લાગે છે. હજી વઘારશું એટલે કઈ ઘટે ને એવા થઈ જાય. તો વઘારવાના છે તો આપણે છે ને તેલ નાખી દઈએ. રાખો તેલ થોડું. તેલ ઓછું હોય આપને કઈ ખબર હોય નહીં. તો મને એમ છે વધી જશે. જો કાઢી જો વધી જાય એમ તો કા કાઢવાની આમ. બસ મને ન ખબર હોય એમાં. એટલું મરચું નાખવાનું છે. એટલું બધું? હા. તીખા થાય? નહીં નાખવું એટલું. જો તો એક સમસી ભરી પાછી મોટી છે, ઊંડી સમસી છે કેટલી. રાઈ એટલી બધી રાઈ. હું કહી તું હાલો ઓલું જડી ગયું. તડતડાટી બોલે. ઓહો કેટલું બધું નાખી દીધું બધું મસાલો હારે. પછી બહુ ઉકળી જાય ને તો જીરું કાળું પડી જાય. મરચું મને કેજો. મને ન ખબર એમાં બધું ન નખાય એટલું બધું તીખું થઈ જાય. હાલો બધા પાત્રા વૈયા ગયા છે બકોડિયામાં. ચમચી ગોતી લઉં. ગોતો આવડી ઢોળાઈ નાખે. તમે કીધું એમાં ઢોળો. મારે કઈ કહેવાય નહીં કા. પાત્રા થઈ ગયા છે રેડી ને. હવે કઈ કરવાનું એમાં પાત્રામાં? નહીં હવે કઈ નથી કરવાનું. હવે ખાવાનું મોઢું નાખવાનું. હાલો તો પાત્રા થઈ ગયા છે રેડી. જો મિત્રો આવી રીતે પાત્રા બનાવે છે અમારે તો અહીંયા. તમારે કેમ બનાવતા હોય કોમેન્ટ કરી દેજો. એટલે તો આમ બધાને બનાવવાની અલગ અલગ રીત હોય. કેવાક બીના છે હવે જો તો ખરી. હવે છે ને હું પાત્રા ટેસ્ટ કરીને જોઈએ કેવાક બીના છે પાત્રા. એ નાનું પાત્રું શાકવાનું. ક્યાં બતાવતો પાત્રા. વાહ ભાઈ વાહ. બહુ મસ્ત બે ઉપરથી ઉપર મસ્ત બીના એમ ને. તમે એક ટેસ્ટ કરો. હાલો હું જોઈ લો. તો આપણે ટેસ્ટ કરવા આપી દીધું છે પાત્રા જોઈ કેવું બનેવું છે. એ આપણે ખબર નથી કેવું બનેવું છે. એમ કહે છે કે બહુ મસ્ત બનેવું છે. આ તો સડી જાય એમ મસ્ત બીના બનાવ્યા એમ હો. પણ પાત્રા બનાવ્યા કોને ખબર છે? બહુ મસ્ત પાત્રા બને છે ભાઈ. તમે કોઈ ટ્રાય કરો હોય તો પાત્રા. બીજું આપી દીધું છે, બીજું ખાઈ જાય. હવે આપણે બહુ મસ્ત બનાવ્યા. તમે બધા બનાવજો.
મિત્રો જો અમે જમવા બેઠી ગયા ને જમવામાં જો આ બધું છે. આ સલાડ છે, પાત્રા છે, સેવનું શાક છે, સાઈઝ છે ને રોટલા છે. આવું નથી તમારે? ખાવું જ છે હવે. તો હાલો ની. હાલો હાલો